બનાવવાનું છે તુવેરના તોઠાનું શાક. તેની માટે આપણને જોઈશે તુવેર, એક કાંદાની ગ્રેવી, એક ટામેટાની ગ્રેવી, લસણની ચટણી. જો તમે લસણ, મરચું અને આદું પેસ્ટ કરીને પણ નાખવું હોય તો નાખી શકો છો. કોથમીર, સૂકા મસાલા, જીરું છે, એમાં તલ છે, 2 સૂકા લાલ મરચાં અને તમાલપત્ર, હિંગ, સોડા અને આ પાણી તુવેરને બાફવા માટે. હવે ઠોઠાને વઘારવા કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ, જીરું, 1 ચમચી જેટલા તલ, તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં, મસાલા સતરાઈ ગયા છે. હવે લસણની ચટણી નાખી દઈએ અને સાતળી દઈએ. લસણની પેસ્ટ સતરાઈ ગઈ છે. હવે આપણે કાંદાની ગ્રેવી એડ કરીશું. કાંદાની પેસ્ટ આપણી સતરાઈ ગઈ છે. હવે ટામેટાની ગ્રેવી એડ કરીશું. ટામેટાની ગ્રેવી જલ્દી સતરાય તેની માટે સ્વાદ અનુસાર મીઠું નાખશું. ટામેટાની પેસ્ટને સાતળવા માટે ઢાંકીને ટામેટાની ગ્રેવી કૂક ના થાય, તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને સાતળવા દઈએ અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહીશું જેથી તે ચોટી ન જાય. આપણી ગ્રેવી થાય છે ત્યાં સુધી આપણે ટોઠાને બાફી લઈએ. મેં પાણી ગરમ કરી લીધું છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડો ખાવાનો સોડા અને હવે આપણે ટોઠાને એડ કરી દઈએ. તુવેરના ટોઠાને આપણે 5 થી 7 મિનિટ માટે બાફી લઈએ. આ ગ્રેવીને જોઈ લઈએ. ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે, મતલબ આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે. હવે આમાં મસાલામાં અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, જેનાથી ટોઠાનો કલર સારો આવશે, અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર. મસાલા બળે નહીં તેની માટે થોડું પાણી એડ કરશું. બાફેલા તુવેરના દાણાને આપણે ગ્રેવીમાં એડ કરી દઈએ. ગ્રેવીનો રસો બનાવવા માટે સહેજ ગરમ પાણી એડ કરી દઈએ ગ્રેવીના હિસાબે. હવે સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગ્રેવીમાં ઠંડુ પાણીની જગ્યાએ ગરમ પાણી યુઝ કરવાથી કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે. હવે આપણે તેને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે થવા દઈએ. 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે તેને જોઈ લઈએ. તો આપણા લીલા તુવેરનું ટોઠાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે તેમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ અને કોથમીરના પાન નાખી મિક્સ કરી લઈએ.